નમસ્કાર, હું પ્રવીણ. લેટરકાંડ, જેલ અને પડદા પાછળનો ખેલ. અમરેલી લેટરકાંડથી એક વિવાદની શરૂઆત થઈ, એક મુદ્દાની શરૂઆત થઈ, જે તમામ મીડિયા માધ્યમોમાં સમાચાર ચાલ્યા. લેટરકાંડ હતો. ધારાસભ્ય જે ભાજપના છે, કૌશિક વેકરિયા, અને લેટર બોગસ હતો, બનાવટી હતો એવા આક્ષેપ સાથે ભાજપના નેતાઓ પાટીલ સુધી પણ પહોંચ્યા, ગાંધીનગર સુધી પણ પહોંચ્યા. એ લેટરમાં જે આક્ષેપો હતા, એ અમરેલીમાં જે કંઈ પણ ચાલી રહ્યું છે, એ આક્ષેપો કૌશિક વેકરિયા પર થયા. કૌશિક વેકરિયાએ કહ્યું કે આ લેટર બોગસ છે, અને એ પછી 2 દિવસમાં એ તમામ માહોલ બંધાઈ ગયો. તો સવાલ ફરીથી ઉઠ્યા લોકસભા અથવા એ પહેલાથી કે અમરેલીના રાજકારણમાં જો પડદા પાછળ એકબીજા સામે જે તલવારો ખેંચાયેલી છે, રાજકીય તલવારો, બાકી તો આજકાલ કેસ થઈ જાય, એ વાર તહેવારે પડદા પર સામે આવતી જ રહે છે. એ લોકસભા ચૂંટણીની ટિકિટ હોય કે પછી અંદર ખાને જે ખેલ હોય. અને તમામ વચ્ચે 2 દિવસમાં કાર્યવાહી થઈ. કાર્યવાહીમાં બનાવટી લેટરકાંડમાં આરોપીઓ ઝડપાયા. ચર્ચા એ હતી, અને સૌથી ગંભીર ચર્ચા એ હતી કે આરોપીઓમાં અમુક ભાજપના નેતાઓ પણ હતા. તો ભાજપમાં જે અંદર ખાને જે ચાલતી વિખવાદની સિસ્ટમ છે અમરેલીમાં, જાહેરમાં બહાર આવી ગઈ. પણ આ તમામમાં એક નામ હતું, એક પાટીદાર દીકરીનું, પાયલ ગોટી, જેને આ પ્રેસ કોન્ફરન્સમાં આ રજૂ કરાયા. જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં તેમનો ચહેરો દેખાડીને એવું કહ્યું કે મીડિયા ટ્રાયલ ચાલી રહી છે. આમ તો આજકાલ ઘણી બધી મીડિયા ટ્રાયલ ચાલે છે. અને પછી એવા આક્ષેપ લાગ્યા કે પોલીસે તેનું રિકન્સ્ટ્રક્શનના નામે સરઘસ કાઢ્યું. પ્રતાપ દુધાતથી માંડી, જેની ઠુમ્મરથી માંડી, આમ આદમી પાર્ટીના પણ તમામ દિગ્ગજ નેતાઓ સવાલ ઉઠાવવા માંડ્યા કે દીકરીને કંઈ ખબર જ નથી અને દીકરીને આરોપી બનાવાય છે. જે રીતે અટકાયત કરવામાં આવી એ સવાલો ઉઠ્યા. હવે કાયદાકીય પ્રક્રિયા છે, કોર્ટનું કામ કરે છે, એના પર મીડિયા ક્યારે ટિપ્પણી ન કરી શકે. હા, વિશ્લેષણ કરી શકે, પણ આ બધા જ વચ્ચે માહોલ એવો ઉભો થઈ ગયો કે પછી સહકારી આગેવાન અને ઇફકોના ચેરમેને દિલીપ સંઘાણીએ જાહેરાત કરી. સહકારી ક્ષેત્રમાં એક નોકરીની સહાનુભૂતિનું મોજું એક ઊભું થઈ ગયું કે આમાં દીકરીને ખોટી રીતે ફસાવાઈ રહી છે અથવા તો દીકરીને ટાર્ગેટ કરાઈ રહી છે. અને આખરે સવાલો ઘણા ધારદાર કોર્ટમાં પણ પૂછાય છે, પોલીસને પણ. જે પ્રકારનો કેસ બન્યો, અટકાયતની પ્રક્રિયા, રિકન્સ્ટ્રક્શનથી લઈને જે સરઘસના આક્ષેપ લાગ્યા, પછી દીકરી બહાર આવે છે. કેમ કે પહેલા પ્રતાપ દુધાતથી માંડી, જેની ઠુમ્મરથી માંડી, આમ આદમી પાર્ટીથી માંડી, તમામ સરકારને ઘેરી ચૂક્યા હતા. કૌશિક વેકરિયા સામે પણ આક્ષેપ લાગ્યા. દીકરી બહાર આવે છે તો પછી ઉત્સાહનો માહોલ હોય છે, તમામ એમનું સ્વાગત કરે છે, રોડ શો ટાઈપ પણ હોય છે, બેન્ડ બાજા પણ આવી જાય છે. આ બધા જ પરિસ્થિતિઓમાં દીકરી એમ કહે છે બહાર આવીને કે તેમની સાથે જે પૂછપરછના બાને જે પટ્ટા તેમને મારવામાં આવ્યા. આ બધું જ જેલની અંદર જે કંઈ પણ થયું, તપાસ થઈ રહી છે. તપાસ ઉપર સવાલ નથી, પણ ખરેખર બનાવટી લેટર કાંડથી લઈને આરોપીઓ પકડાયા ત્યાંથી લઈને અમરેલીનું રાજકારણ અને અમરેલીના રાજકારણથી હટીને જે ફોકસ શિફ્ટ થયું છે એ છે ગુજરાતની રાજનીતિ. મુદ્દો ચર્ચા વધારે તેજ ત્યારે બને છે જ્યારે કરશન પટેલ 2015ના પાટીદાર આંદોલનને લઈને નિવેદન આપે છે. આનંદીબેન પટેલનો પણ ઉલ્લેખ કરે છે, પાટીદાર શબ્દ જોડીને. એટલે બધા જ જે પાટીદાર અગ્રણીઓ છે, કોઈ પણ પક્ષમાં હોય, સામસામે આવી જાય, એ પોતપોતાના નિવેદન આપે છે. પણ આ તમામ વચ્ચે શું ખરેખર સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે એ પહેલા કંઈક નવા જૂનીના ઇંધણ વર્તાઈ રહ્યા છે? આ મુદ્દો જે રીતે બની રહ્યો છે, હવે સ્થાનિક મુદ્દો એના કરતા રાજકીય મુદ્દો, અને રાજકીય મુદ્દે અખાડો બની ચૂક્યો છે. આ મુદ્દો ન્યાય એનું કામ કરશે, કાયદાકીય પ્રક્રિયા એનું કામ કરશે. અને આજે ગોપાલ ઇટાલિયા સુરતના એક કાર્યક્રમમાં એ શોર્ટ્સ પણ દેખાડો, જે પટ્ટાની વાત આવી, તે કાર્યક્રમમાં સ્પીચ આપતા આપતા અચાનક જ પટ્ટો કાઢે છે, બેલ્ટ કાઢે છે અને પોતાને મારે છે. 4 થી 5 બેલ્ટ મારે છે. પછી એક ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે કે ખરેખર પટ્ટા
બેકમાં લાગ્યા છે. હવે આ પટ્ટા એટલા માટે મારવામાં આવે છે કે ગોપાલ ઇટાલિયા એમ કહે છે કે હું દીકરીને ન્યાય ન અપાવી શક્યો. તો આ મુદ્દા પાછળ ખરેખર અમરેલીમાં અને રાજ્યની રાજનીતિમાં આ મુદ્દાથી હટીને ખરેખર રંધાઈ શું રહેવું છે? પોતાની રીતે બધાની રીતે સાચા છે નિવેદન આપી રહ્યા છે. કાયદો કાયદાનું કામ કરશે અને જે કંઈ પણ ખોટું થયું છે એ મુદ્દે તપાસ થવી જોઈએ, યોગ્ય તપાસ થવી જોઈએ, એ જ બધા કહી રહ્યા છે. પણ ખરેખર નવા વમનો પેદા થઈ રહ્યા છે. દીકરીનું અરેસ્ટ થવું, દીકરી સાથે અન્યાયનો મુદ્દો, દીકરીના મુદ્દાથી સમાજનો મુદ્દો, સમાજથી સીધો જ ગુજરાતના રાજકારણનો મુદ્દો. તો હવે ગાંધીનગર સુધી આ વાત પહોંચી છે. પણ પહેલા આક્ષેપ પ્રત્યે આક્ષેપનો દોર પણ જોઈ લઈએ. કેમ કે એક તરફ જ્યારે ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે હું ન્યાય ન અપાવી શક્યો અને સરકાર પર પણ આકરા પ્રહારો કર્યા, તો સામેથી ભાજપના પ્રવક્તા પણ આવ્યા અને એમને કહ્યું કે આ મુદ્દો કાયદો કાયદાનું કામ કરે છે, તપાસ થઈ રહી છે, જે કંઈ પણ થયું, પણ આ મુદ્દે સ્ટન્ટ કરવાની જરૂર નથી. તો પહેલા જોઈ લઈએ કે આ મુદ્દે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું અને સામે ભાજપના પ્રવક્તાએ શું કહ્યું. કાયદાકીય ન્યાય મળે ને સામાજિક મળે ને રાજકીય ન્યાય મળે, ન્યાય નથી મળતો એનો મને ખૂબ અફસોસ છે. અમરેલીની ઘટનામાં પણ હું એસપી સાહેબને મળ્યો, રજૂઆત કરી, આવેદન નિવેદન બધું જ કર્યું, ન્યાય નથી મળતો. આ તમામ ઘટનામાં લડત આપ્યા પછી પણ ન્યાય નથી મળતો એ વાતનું મને ખૂબ ઊંડે સુધી દુઃખ થાય છે, ખૂબ પીડા અનુભવાય છે. અને ન્યાય હું નથી અપાવી શક્યો મહેનત કર્યા પછી પણ, અને એ નથી અપાવી શક્યો એની મેં આજે ગુજરાતની જનતાની માફી માગી છે કે મેં બહુ કોશિશ કરી પણ હું કોઈને ન્યાય નથી અપાવી શક્યો. જનતા મને માફ કરે. અને એ સાથે હું ન્યાય નથી અપાવી શક્યો એની સજાના ભાગરૂપે મેં મને પોતાને પટ્ટાથી માર માર્યો છે. ઇટાલિયા આમ તો હાંસિયામાં ધકેલાઈ ગયા છે. જ્યારથી એમને પ્રદેશ પ્રમુખનું પદ છીનવાઈ ગયું છે ત્યારથી મીડિયામાં છવાવાનો કોશિશ કરે છે અને આવી નાટકબાજી કરે છે. પરંતુ જે અમરેલીની દીકરી છે એના માટે જે કાંઈ કરવાનું હતું એ બધાએ કર્યું છે અને એમાં એ દીકરીએ પણ પોતે પણ વાત કરી છે. પણ ગોપાલ ઇટાલિયા માત્ર આવા નાટક કરી અને જે પ્રકારનું કામ કરે છે એ વ્યાજબી નથી. ભૂતકાળમાં ગોપાલ ઇટાલિયાએ પણ ઘણું માફી માગવી પડે એવા કાર્યો કર્યા છે. કથાકારોના પણ અપમાન કરનાર આ ગોપાલ ઇટાલિયા છે. પૂર્વ ગૃહમંત્રી છે એમને જૂતું મારી અને અપમાન કરનાર આ જ ગોપાલ ઇટાલિયા છે. એટલે આવા નાટકો બંધ કરવા જોઈએ. તો આ મુદ્દામાં ખરેખર પોલીસ કાર્યવાહી સામે સવાલ છે. શું રાજકીય ઇન્ફ્લુઅન્સ મળી ગયું છે? બેકગ્રાઉન્ડ સ્કોર સાથે જઈએ કે પછી વાત અલગ છે. રાજકીય ગણિત મંડાઈ રહ્યા છે, પણ રાજકીય ગણિતથી હટીને ખરેખર એક મુદ્દો એક જિલ્લાથી રાજ્ય સુધી પહોંચે છે અને એમાં પણ ત્રણેય રાજકીય પક્ષો પોતાની વાત મૂકી રહ્યા છે અને એકબીજાને નીચા દેખાડવાનો કોઈ પણ મોકો છોડી નથી રહ્યા. તો ખરેખર પડદા પાછળ અમરેલીથી લઈને ગાંધીનગર સુધી કે ઉત્તર ગુજરાત સુધી ગણિત શું મંડાઈ રહ્યા છે? કરશન પટેલે જે સ્ટેટમેન્ટ આપ્યું એ સ્ટેટમેન્ટનો સંદર્ભ શું હતો? કેમ 2015ના પાટીદાર આંદોલનને યાદ કરવામાં આવ્યું? તો આ સ્ટેટમેન્ટથી પણ જે પણ પાટીદાર અગ્રણીઓ અથવા તો રાજકીય વિશ્લેષકો, પત્રકારો જે વાત કરી રહ્યા છે અથવા તો આ મુદ્દા સાથે જોડી રહ્યા છે, અમે કોઈ કન્ક્લુઝન આપવા બેઠા નથી, પરંતુ આ બધું જ એક સાથે થઈ રહ્યું છે. ખરેખર આ બનાવટી લેટરકાંડ, જેલ અને એ બંને વચ્ચે પડદા પાછળની જે રમત કે અથવા તો પડદા પાછળનો ખેલ છે, રંધાઈ શું રહ્યું છે, એ પણ તમારા સમક્ષ મૂકવું જરૂરી છે. તો એ સમજવાનો પ્રયાસ કરીશું. રાજકીય વિશ્લેષક રાજેશભાઈ ઠાકર આપણી સાથે જોડાશે. રાજેશભાઈ, લેટરકાંડ, જેલ અને પડદા પાછળનો ખેલ. ગઈકાલે કરશન પટેલનું નિવેદન આવ્યું, આજે ગોપાલ ઇટાલિયાએ ચાલુ સ્ટેજમાં ચાલુ સ્પીચે પટ્ટા ચલાવ્યા, કેમ કે પાયલ ગોટીએ કહ્યું હતું જે આરોપી હતા બનાવટી લેટરકાંડના, કાયદો કાયદાનું કામ કરી રહ્યું છે. પણ શું આમાં નવા જૂનીના એંધાણ વર્તાય છે? ક્યાંક 2015ના પાટીદાર આંદોલનને પણ યાદ કરવામાં આવે છે અને એ આંદોલન થકી જે નેતાઓ બની ગયા અને નેતાઓ વિશે વાર તહેવારે પાટીદાર અગ્રણીઓ જે વાત કહે છે ખુલ્લા મનથી, જે પાટીદાર યુવાનો શહીદ થયા કે તેમનું મૃત્યુ પામ્યું, તે મુદ્દે ન્યાયનો મુદ્દો લાંબા સમયથી ચાલી રહ્યો છે. તો ખરેખર આ મુદ્દો અમરેલી પૂરતો છે? કેમ કે અમરેલીમાં તો અંદર ખાને બહુ ઘણી બધી હુંસાતુસી છે, વાર તહેવારે સામે આવે છે. કે પછી હવે આ મુદ્દો રાજકીય બનાવી દેવાયો છે, રાજ્ય સ્તરનો બનાવી દેવાયો છે? પ્રવીણભાઈ, એક તો તમારો અવાજ બહુ ક્લિયર આવી નથી રહ્યો.
પણ મારો અવાજ મળે છે આપને? જી, લાઉડ એન્ડ ક્લિયર સર. ઓકે. એટલે હું જેટલું સમજ્યો છું, તમે જે તમારા ઇન્ટ્રોડક્શનમાં કીધું પેક થઈને આવતું હતું એટલા માટે કે આખી જે આ ઘટનાઓ ઘટી રહી છે અને તમે લોકસભાની ચૂંટણી સાથે જોડીને જુઓ, એના પછી સહકારી ચૂંટણીમાં દિલીપ સંઘાણીમાં પેલું ઈલુ વાળું એક સ્ટેટમેન્ટ CR પાટીલનું આવ્યું, પછી જયેશ રાદડિયાએ ખોડલધામના નરેશ પટેલ ઉપર આડકતરા આક્ષેપો કર્યા. હવે જે છે અમરેલીનો જે મુદ્દો બન્યો છે, આમ તો પાર્ટીની આંતરિક ભાંજગડ હતી એ હવે રસ્તા ઉપર આવી છે. એટલે પાર્ટીની અંદર હોદ્દાઓ લેવા માટે કેવા કેવા પ્રકારના એકબીજાની સાથે કાપાકાપી ચાલી રહી છે, એ ભારતીય જનતા પાર્ટીના એંગલથી એ વિષય બહાર આવ્યો છે. અને બીજો વિષય જે છે, આ દીકરીના માધ્યમથી રાજનીતિના અલગ અલગ જે છે એ નિશાનો સાધવાના શરૂ થયા છે. એક તો એ દર્શાવવાની કોશિશ છે માધ્યમથી કે ભાઈ જે પાટીદાર સમાજ તમને આટલી બધી 40-42 જેટલી સીટો આપે છે, એ પાટીદાર સમાજનું ખરેખર તમે વોટ લેવા પૂરતો જ ઉપયોગ કરો છો કે પછી એમનું સન્માન સાચવો છો? અને એને જોડી અને કરશનભાઈ પટેલ જે બહુ રાજકીય નિવેદનો કરવા જાણીતા નથી, એ એમ કે ભાઈ પાટીદાર અનામત આંદોલન કશુંક મેળવવા થયું હતું કે આનંદીબેનને કાઢવા થયું હતું. આ વાક્ય કરતા મોટું સ્ટેટમેન્ટ એ છે કે એમ કહી રહ્યા છે કે પટેલો તો કોઈ દિવસ પટેલને કાઢે નહીં. તો ગુજરાત ભાજપની અંદર બીજું કયું માથું છે જે પટેલ નથી અને આનંદીબેન પટેલને કાઢવા માટેનું ષડયંત્ર કર્યું? આને સમજવાની કોશિશ કરવી પડે. કારણ કે એમણે સ્પષ્ટ રીતે કીધું કે આપણને જે મળવાનું તે નથી મળ્યું. જે આંદોલન કરતા હતા એ લોકો તો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં જઈને ગોઠવાઈ ગયા અને આપણી પાટીદારની દીકરી હતી એને ખુરશી ખોવી પડી. તો આ પાટીદાર સિવાય કયા નેતા છે જેમણે પાટીદાર આંદોલનને આખું ડિઝાઇન તૈયાર કરી? પરોક્ષ રીતે એ જ આક્ષેપ છે જે આંદોલન વખતે પણ ચાલતા હતા. જ્યારે ઋષિકેશભાઈની ઓફિસ ઉપર હુમલો થયો અને પાટીદાર આંદોલન વિસનગરમાં એપી સેન્ટર હતું, ત્યાંથી જે એકદમ પીક પકડી, એ વખતે પણ ઘણા બધા લોકો એવું કહેતા હતા કે ભાઈ આનંદીબેનને કાઢવા માટેની આ એક આંદોલન ત્યાંથી ઊભું થયું છે. અને એ પછી હાર્દિક પટેલ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ત્યારે પણ પાટીદાર સમાજના જ બહુ લોકો જે પાસ આંદોલન સાથે જોડાયેલા હતા, જે આપણને મળે અને ઓફ ધ રેકોર્ડ કે એમણે એમ કીધું કે અમિતભાઈ હાર્દિક પટેલને આનંદીબેનને કાઢવા માટે જે આંદોલન થયું હતું એનું ઇનામ આપ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક આ મેસેજ પાટીદારોની અંદર પણ હતો. બીજી વસ્તુ એ થઈ કે અત્યારે કરશનભાઈ જે કહી રહ્યા છે કે ભાઈ આનંદીબેન, તો આનંદીબેનના ગયા પછી નીતિન પટેલની સાથે થયું ત્યારે કરશનભાઈ બોલ્યા નથી. કેશુભાઈ પટેલ એ પણ પટેલ મુખ્યમંત્રી હતા, એમની પાસેથી સત્તા જતી રહી ત્યારે પણ કરશનભાઈ પટેલ કે કોઈ પણ પટેલ સંસ્થા હોય, ખોડલધામ હોય, યુનિયાધામ હોય કે એમના સામાજિક અગ્રણીઓ હોય, એક પણ લોકોએ એને એ રીતે નથી જોયું કે આ પાટીદાર સમાજનું અપમાન છે, કાં તો કેશુભાઈ પટેલને સમાજ સાથે જોડીને કોઈએ સ્ટેટમેન્ટ એ વખતે નહોતા કર્યા. આનંદીબેન વખતે પણ સેમ વસ્તુ થઈ હતી. આનંદીબેનને જ્યારે કાઢી નાખવામાં આવ્યા ત્યારે પણ એક પણ મોટી સંસ્થા, એના કોઈ પણ અગ્રણીઓએ આનંદીબેનની સાથે ઊભા રહેવાની કોશિશ એ વખતે પણ નહોતી કરી. તો અત્યારે એવું શું બની રહ્યું છે કે જેના કારણે પાટીદાર નેતૃત્વ હોવું જોઈએ એનો એક મેસેજ આપવાની કોશિશ કરી રહ્યા છે. રાજેશભાઈ, દર્શકો માટે ખરેખર જે ગઈકાલે જે કરશનભાઈ પટેલે વાત કરી અને એ પછી આજે જે ચર્ચાનો દોર છે, પહેલા એક્ઝેક્ટ સાંભળી લઈએ, કેમ કે એમાં પણ એ છે કે કોના ઇશારે. પહેલા જોઈએ શબ્દ વર્ડ ટુ વર્ડ કરશન પટેલે શું કહ્યું હતું અને કેમ 2015ના પાટીદાર આંદોલનને યાદ કર્યું. બાદમાં ચર્ચા આગળ વધારીએ. પાટીદારની છોકરી અને એ બી લેવા પાટીદારની છોકરી CM તરીકે હતી, એને જવું પડ્યું. તો ખરેખર આ આંદોલન અનામતનું હતું કે કોઈને કાઢવાનું હતું? અને પટેલોને જ કાઢે એવું તો શક્ય નથી. એટલે આ એક સંશોધનનો વિષય છે. અનામત આંદોલન થયું ખ્યાલ હોય તો પાટીદારો જ કરનારા હતા. એમાં શું મળ્યું? કશું નહીં. આપણા યુવાનો શહીદ થયા અને જેમણે આંદોલન કર્યું હતું એમણે એમનો રાજકીય રોટલો શેકી ખાધો. જે સંશોધનના વિષયની વાત કરે છે, ઈશારો પણ કરે છે, તો
24ના અંતમાં આવે તો 25 શરૂ થઈ ગયું, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે. આપણે રાજકારણ સાથે નથી જોડી રહ્યા, પરંતુ જે રીતે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપના દિગ્ગજ નેતાઓના જે નિવેદનો આવી રહ્યા છે, જે રીતે સમર્થનમાં આવી રહ્યા છે આ ઘટનાના અથવા વિરોધમાં આવી રહ્યા છે, એ શું કંઈક અલગ ઇશારો કરે છે અથવા અહીંથી સમજી જવું જોઈએ કે નહીં કંઈક રંધાઈ રહ્યું છે જે આગળ જતા લોકો સામે આવે? એટલે આપણે તો કડીઓ જ જોડવી પડે એને સમજવા માટે. અને એ કડી બીજી એ રીતે જોડાય છે કે કેશુભાઈ પટેલના જન્મદિવસે પાટીદાર સમાજમાંથી, જે ભારતીય જનતા પાર્ટીમાં પાસમાંથી ગયા હતા ચિરાગ પટેલને, એ લોકો પાછો એક પાટીદાર અસ્મિતા મંચ કરીને એક નવો મંચ ઉભો કરે અને એ કેશુબાપા ને થયેલા અન્યાયની સામે આ મંચ ઉભો થયો છે એનો દાવો કરે. એટલે એક તરફ કેશુબાપાને થયેલો અન્યાય તો એ કોણે કર્યો હતો આખું ગુજરાત જાણે છે. પછી આનંદીબેનની સાથે જે થયું એની પાછળ કોની ભૂમિકા હતી, જે વાત કરી રહ્યા છે કરશનભાઈ કે પટેલ તો હોય જ નહીં, પટેલ ના હોય તો એ વખતે પાટીલ હતા નહીં, પાટીલ નતા તો નરેન્દ્ર મોદી પછી બીજો કયો મોટો નેતા છે ગુજરાતનો કે જે આની પાછળ હોઈ શકે, એનો એક ઇશારો થઈ રહ્યો છે. અને એટલા માટે થઈ રહ્યું છે કે સંગઠન અને સત્તા બંનેની અંદર ફેરફારોની બહુ જ લાંબા સમયથી લોકો રાહ જોવે છે. અને એમાં એક મેસેજ એવો મળી રહ્યો છે કે હવે સંગઠનના પ્રમુખ તરીકે કદાચ કોઈક ઓબીસી જે છે એમને ત્યાં આગળ બેસાડવાની કોશિશ કરે છે. જો ત્યાં દાખલા તરીકે પટેલને પ્રમુખ તરીકે બેસાડે છે તો મુખ્યમંત્રી ઓબીસી આવે એવી એક વાત ચાલી રહી છે. એવું ઘણા બધા રાજકીય લોકો એના સૂત્રોના આધાર ઉપર આ વાત કરે છે. તો બની શકે કે એક તરફથી ખોડલધામ, બીજી તરફ સૌરાષ્ટ્રની રાજનીતિ અને ત્રીજી તરફ કરશનભાઈ ઉત્તર ગુજરાતની રાજનીતિને લઈ અને એક એવું સ્ટેટમેન્ટ કરી રહ્યા છે જેની અંદર ફરી ભારતીય જનતા પાર્ટીની રાજનીતિની અંદર પટેલો એ એના કેન્દ્ર સ્થાને રહે. તમને યાદ હોય તો વિધાનસભાની ચૂંટણી વખત નરેશ પટેલ આવે છે, જાય છે, આવે છે, જાય છે, આવે છે, જાય છે. છેક ચર્ચા લગભગ 1-1.5 મહિના સુધી થઈ. નરેશભાઈએ કોઈ ફોડ પાડ્યો નહીં. બધી પાર્ટીઓ ખોડલધામ સુધી જતી, ખોડલધામથી કોક ક્યાંક હમણાં આમ આદમી પાર્ટીમાં જશે, કોક ક્યાંક કોંગ્રેસમાં જશે, આ બધી વાત ચાલી. છેવટે નરેશ પટેલે એમ કીધું કે મારે નથી રમવું. અને પછી આ જે રાજકારણ થયું ખોડલધામનું, એમાં પણ લોકો એવું કીધું કે બાર્ગેનિંગ કરીને જે મેળવવાનું હતું પાટીદાર સમાજ માટે ટિકિટ બધી પાર્ટીની અંદરથી એ મેળવી લીધી. પાટીદાર ધારાસભ્ય વધારે હોય તો પાટીદાર સમાજનું ઓટોમેટિકલી. તો રાજેશભાઈ આ પ્રેશર ટેક્ટિક્સ છે દર વખતની કે પછી અમુક મર્યાદાઓ આવી જાય છે જે મોટા નામો છે? કેમ કે દરેક સમાજમાં શું દરેક સમાજની અપેક્ષા હોય કે તેમાંથી રાજકીય પ્રતિનિધિત્વ મળે, એમાં કઈ ખોટું પણ નથી. દરેક સમાજ પોતાની રીતે મહેચ્છા રાખી શકે. અલગ અલગ સમાજમાંથી ધારાસભ્યો હોય, સાંસદ સભ્યો અથવા તો સંગઠનમાં માણસો હોય. પણ તમે નરેશ પટેલના કિસ્સામાં વાત કરી, અમરેલીમાં જે લાલગુમ થયું, અમરેલી અને જુનાગઢનું જે અત્યારની વર્તમાન રાજકીય સ્થિતિ છે, અમરેલીમાં પાટીદાર સમાજની જે સંસ્થાઓ તેની ભૂમિકા શું હતી? આક્રોશને ઠંડો પાડી દેવાની. એ લોકોના સ્ટેટમેન્ટ એવા જ હતા કે ભાઈ સરકાર સાથે અમારે વાત થઈ છે, સરકાર આની અંદર બહુ ઉદાર ભાવે જે છે એ વિચારે છે, આ છોકરીને બહાર કાઢવી આપણી પ્રાથમિકતા છે. પછી કોને સજા થવી જોઈએ, કોને ખોટી ફરિયાદ કરી છે, એની સામે શું એક્શન લેવા જોઈએ, એમાંનું કોઈ પણ સ્ટેટમેન્ટ દિનેશ બામણિયાથી લઈ ખોડલધામની સંસ્થાઓથી કોઈ પણ પાટીદાર નેતાએ નથી કર્યું. એનો મતલબ એ વખતે દેખાતા હતા દીકરીની સાથે, પણ ડેમેજ કંટ્રોલ કરી રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી તરફથી. અને સમાજની ચિંતા તો 24 કલાક 365 દિવસ હોવી જોઈએ. ચૂંટણીઓ આવે ત્યારે સમાજ કેમ જે છે એ આગળ થઈ જતો હોય છે. એટલે આ સમાજને હેલિકોપ્ટર બનાવીને બહુ બધા નેતાઓ જે છે એમને રાજકીય ઉડ્ડયન કર્યું છે અને આપણે જોઈ રહ્યા છે. એની અંદર ઘણા બધા લોકો, પાટીદાર સમાજના લોકોના 14 છોકરાઓને જે શહીદ થયા એમને નોકરી અપાવવાનું વચન નરેશ પટેલે જયારે પારણા કરાયા હાર્દિક પટેલને, ત્યારે એમ કીધું હતું સરકાર તરફથી આપણને કમિટમેન્ટ મળ્યું છે. શું થયું? એના પછી કેટલી વાર પાટીદાર સંસ્થાઓ બોલી કે ઉમિયાધામના જેટલા બી એમના ધામ છે એના પ્રમુખ હોય જે છે એ સરકારને કીધું કે ભાઈ આ 14 પરિવારના છોકરાઓની નોકરીનું શું છે. જે મા બહેનો ઉપર અત્યાચાર થયો હતો આ દીકરીની જોડે થયું એનાથી જઘન્ય થયું હતું. ઘરમાં ઘૂસીને પોલીસ વાળાએ લોકોને માર્યા હતા. તો એ વખત જે પોલીસ અધિકારીઓની સામે કાયદાકીય પગલાંની વાત હતી એનું શું થયું? એટલે કરશનભાઈનું જે વાત છે એમાં ઘણી બધી વાત સાચી છે કે ભાઈ પાટીદાર સમાજે આંદોલન કર્યું, મેળવી લીધી 10% ઈબીસી અનામત. એ તો ખાલી પાટીદાર સમાજ નથી મળી, બધાને મળી છે. પણ જે ગુમાયું એમને શું મળ્યું? એમ જે છોકરાઓના શહીદ થયા અને બીજી બાજુ તમારો પાટીદાર મુખ્યમંત્રી હતો, એણે
ગુમાવવું પડ્યું ને એના પછી વિજય રૂપાણી જ્યારે બેસાડ્યા ત્યારે નીતિન પટેલને અપમાનિત જ કરાયા હતા. એમનું છેક સુધી સામયું તૈયાર હતું અને છેલ્લા ટાઈમે એમને બદલી નાખવામાં આવ્યા. ત્યારે તો એકે પાટીદાર નેતા ઉભા નતા થયા. આજ ઉત્તર ગુજરાતની વાત કરનાર કરશનભાઈએ એ વખત સ્ટેટમેન્ટ નતું કર્યું, અત્યારે કેમ? તો તમે જુઓ કે 3-4 વસ્તુ એક સાથે ડિઝાઇન છે. એક તો કેશુબાપાના નામે અસ્મિતા મંચ બને છે, બીજી તરફ જે છે એ નરેશ પટેલ પદયાત્રા કરી રહ્યા છે, ખોડલધામ ની રાજનીતિની સામે જયેશ રાદડિયાને ઉભા કરવામાં આવ્યા છે. હવે એ કોણે ઉભા કર્યા એ પણ ચર્ચાનો આખો વિષય છે. એટલે બધું સમસૂત્રું નથી રાજનીતિની અંદર, અને આ બધી કડીઓને તમે જોડીને જુઓ તો એ તમામની અંદર તમે જોશો તો કંઈક ને કંઈક એનું કનેક્શન ભારતીય જનતા પાર્ટી સાથે છે. એટલે એમાં સંગઠનમાં થતો જે સૌથી મોટો ફેરફાર આવી રહ્યો છે, ઓકે, એને અનુલક્ષીને ઘણી બધી વાતો આ બધાની અંદર તમને જોવા મળે. ઓકે, ધન્યવાદ રાજેશભાઈ ઠાકોર. કેમ કે કડીઓ જોડવી પડે અને કડીઓ સાથે સાથે અમરેલીની એક ઘટના કેમ ફોકસ શિફ્ટ થઈને આખી જ શું ગાંધીનગર અને જે ગુજરાતની રાજનીતિ છે તેની આસપાસ નવા વમનો પેદા કરે છે, એક પછી એક સ્ટેટમેન્ટ આપે છે. પોલિટિકલ પાર્ટી તો ઓફકોર્સ એક સમયે એક સારા નેતાએ કહ્યું નહોતું કે પોલિટિકલ પાર્ટીમાં તો થોડા ભજન મંડળી કરવા આવીએ. સ્ટેટમેન્ટ તો આપશે અને વાત પણ કરશે. તો બાકી બધા નામો જે આ પ્રકારે સ્ટેટમેન્ટ આપી રહ્યા છે અથવા તો પોતાની વાત મૂકી રહ્યા છે અને સીધો જ અમરેલીથી આ ફોકસ શિફ્ટ રાજ્યની રાજનીતિમાં થઈ રહ્યું છે, તો ખરેખર શું આ નવા વમનો સાથે આવનાર સમયમાં નવા જૂનીના એંધાણ છે, સંગઠનનો મુદ્દો છે, ભાજપમાં અંદર ખાને ખેંચતાણનો મુદ્દો છે, જે વાર તહેવારે અમરેલીમાં તો આવતો જ રહે છે, પરંતુ સંગઠનની બાબતમાં એ કેટલો બંધ બેસે છે એ પણ એક સવાલ છે. અને ત્રીજો મુદ્દો છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી. આ બધા જ વચ્ચે આ મુદ્દો શું આવનાર સમયમાં થોડો ફોકસથી હટીને જે રાજકીય અખાડો અત્યાર સુધી બની ચૂક્યો છે, મીડિયા ટ્રાયલ્સ ઘણી બધી થઈ, પણ અમે સમજવાનો પ્રયાસ કર્યો કે ખરેખર પડદા પાછળ થઈ શું રહ્યું છે. કાયદો કાયદાનું કામ કરશે, પોલીસ પોલીસનું કામ કરશે. સવાલ પોલીસની પ્રક્રિયા સામે પણ છે, પણ એ પણ તપાસનો વિષય છે, એમાં પણ તપાસ થવી જોઈએ. પણ રાજકીય ગણિત શું મંડાઈ રહ્યા છે, ગુનાકાર ભાગાકાર થઈ રહ્યા છે, અને ગુનાકાર ભાગાકારમાં શું લાંબા ગાળે નફા નુકસાનીની ગણતરી પણ થઈ રહી છે? શું માત્ર અમરેલી પૂરતી થઈ રહી છે, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પૂરતી થઈ રહી છે, કે પછી વાત સંગઠન અને અંદર ખાને એકબીજાને પાછળ છોડવાની પણ છે? આ સવાલ ગંભીર છે. નમસ્કાર.